ગાંધી કચ્છ યાત્રા શતાબ્દીની ઉત્સાહભેર ઉજવણી નિરોણાની એસએસપીએ હાઈસ્કૂલ મધ્યે કરાઈ। દેશભક્તિ અને ગાંધી ગીતો સાથે સૌ ઝૂમી ઉઠ્યા। શ્રી સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણા મધ્યે આજરોજ મહાત્મા ગાંધીની કચ્છ યાત્રાની શતાબ્દી પ્રસંગે એક વિશિષ્ટ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલું। આ કાર્યક્રમનો મૂળ હેતુ વિદ્યાર્થીઓમાં દેશભક્તિ, સ્વદેશી વિચાર, આચાર, આહાર અને સ્વરોજગારી જેવા મૂલ્યોનો સંસ્કાર સિંચનનો રહેલો હતો। આ કાર્યક્રમનું સુચાર આયોજન શાળા આચાર્ય શ્રી વીએમ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને શારદેયની સ્તુતિ સાથે કરવામાં આવી હતી। કાર્યક્રમમાં ગાંધી વિચારને જીવન મૂલ્ય સ્વરૂપે અપનાવનાર અમદાવાદના પ્રખ્યાત પ્રવક્તા શ્રી રમેશભાઈ બારોટનું શાળા તરફથી પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરી આદરસભર સ્વાગત કરાયેલ હતું। ત્યારબાદ રમેશભાઈએ બાળકોને બાળ ગીતો અને ગાંધી ગીતો ગવડાવી ભાવ વિભોર કરેલ હતા। ત્યારબાદ દેશભક્તિના નારા બોલાવી સમગ્ર શાળાના વાતાવરણને દેશદાસથી ભરી દીધેલ હતું। વિશેષ રીતે તેમને ચરખો ચાલુ રહે આવા પ્રેરક સંદેશા સાથે વિદ્યાર્થીઓને ચરખાના ઇતિહાસ અને ઉપયોગ અંગે માહિતી આપેલ હતી તેમજ ચરખાની ઉપયોગિતા અને રોજગારીમાં તેની ભૂમિકા વિશે વિશદ વાત કરેલ હતી। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષણ સેવક શ્રી મોહનભાઈ માતાએ કર્યું હતું અને આભાર વિધિ શ્રી રમેશભાઈ ડાભી દ્વારા કરવામાં આવેલ હતી। સ્ટોરી રિપોર્ટ બાય માલસી માતંગ નિરોણા। રમેશભાઈ બારોટ મારું નામ છે। ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં અભ્યાસ કર્યો અને ત્યાં છેલ્લા 20 વર્ષ કામ કર્યું। વિદ્યાપીઠમાં વિદ્યાર્થી અને કાર્યકર દરેક પાસે આ ચરખો રહે અને અભ્યાસ કર્યા પછી સામાન્ય તો લોકો ચરખો ભૂલી જાય, પણ મારા કામની સાથે ચરખો જોડાયેલો રહ્યો અને ચરખા થકી મને દેશભરના વિવિધ પ્રાંતોમાં ફરવાનું મળ્યું, ગુજરાતની વિવિધ સંસ્થાઓ સાથે મને ફરવાનું મળ્યું અને ચરખાની પ્રવૃત્તિ એની સાથે મારો રસનો વિષય સંગીત, તો બાળકો માટેના ગીત, પર્યાવરણ માટેના ગીત, ચરખાના ગીત, ગાંધી બાપુના ગીત, એ બધું કામ મારું ચરખાની સાથે ચાલે। તો આજે છેલ્લા 2 દિવસથી ભુજમાં અમે આવ્યા છીએ અને ભુજની જુદી જુદી શાળાઓમાં બાળકો સાથે આ પ્રકારના કાર્યક્રમ કરીએ છીએ। મારા ગીતો, કેટલાક નારા, અભિનય ગીતો, બાલ ગીતો અને એની સાથે મારો આ ચરખો, તો ચરખો સામાન્ય રીતે અત્યારના બાળકોએ જોયેલો નથી, તો હું જે રીતે આ રીતે ચરખો ચલાવું છું ને તાર નીકળે છે એનું વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ખૂબ આકર્ષણ રહે છે અને હું પોતે એવું સમજુ છું કે કાતણ પોતે કરીએ અને એમાંથી જે કપડું બને એ આપણે પહેરીએ તો વસ્ત્રની બાબતમાં આપણે સ્વાવલંબી થઈ શકીએ। તો વસ્ત્ર સ્વાવલંબનનો એક સરસ મેસેજ મળે છે આપણને, મારા ગીતોમાંથી ગાંધીનો વિચારનો સંદેશ મળે છે અને એ આખો સંદેશ અને એ આખું કામ કરવાની મને એક આવડત, એને કારણે મને દેશભરમાં જુદા જુદા પ્રાંતમાં ફરવાનું મળે છે। અમે ક્યારેક ક્યારેક કાશ્મીરમાં જઈએ છીએ, ગુજરાતભરના જુદા જુદા પ્રાંતોમાં જઈએ છીએ અને આ કામ કરીએ છીએ અને મને એ કામ કરવાનો ખૂબ સંતોષ છે। આજે આ ચરખાની પ્રવૃત્તિ અને ગીતોને લઈને અમે નિરોણા હાઈસ્કૂલના બાળકો સાથે ગયા। ખૂબ તાજગીસભર બાળકો, ગીતો પણ એટલા સરસ એમણે ગાયા અને એ ગીતોની સાથે નાના નાના ગ્રુપમાં બધાને ચરખાની પ્રવૃત્તિ શીખવાડી। કાતણ કઈ રીતે આ રૂમાંથી દોરો બને છે, આ મોટું ચક્ર, આ નાનું ચક્ર, આ ત્રાક, એ બધું એમને સમજાવ્યું અને એમની સાથે વાતો કરતાં કરતાં કાતણનું જે કામ થયું તો શિક્ષકો અને વિદ્યાર્થીઓને ખૂબ ગમ્યું।